હવે આપણે કરીશું ભુજંગાસન. ભુજંગાસન એનું નામ ભુજંગ કેમ પડ્યું છે? કોબ્રા પોઝ. એટલે જેવી રીતે નાગ એની ફણા ઉઠાવે છે એવી રીતે આપણા શરીરનો શેપ બને છે, એટલે એને ભુજંગાસન કહેવામાં આવે છે. ભુજંગાસન માટે આપણે સૌથી પહેલા પેટના બળે ઊંધા સૂઈ જઈશું. બંને હાથને ચેસ્ટની બાજુમાં એડી પંજા જોડાયેલા છે. શ્વાસ ભરતા ચહેરાને અપ કરી ચેસ્ટને અપ કરીશું. કોણી સુધી શરીર વળેલું રહેશે. થાઈઝ અપ નહીં થાય. ચહેરો સામે. 5 નોર્મલ બ્રીથિંગ. શરૂ કરીશું. 1 2 3 4 5. ધીમેથી પાછા આવીશું. રિલેક્સ.